સોસ ને બધું એડ કરી નાખ્યું આપણે. Now we will add salt. કેવા લાગી? ની લક્ઝરી ગાડીઓ જો લ્યો કેવડો હતો તો અહીંયા આ લીધી હતી ગાડીઓ. મેળામાં ગયો તો ને લઈ આવ્યો તો એક દર વખતે લેતો. 7-8 વર્ષ પેલાની છે ગાડીઓ હજી હાજવીને રાખી. હવે છોકરાઓ આવે ની રમે અહીંયા. દિવાળી કામ જો ચાલુ કરી દીધું છે. આપણે એ ઓલું કર્યું હોત તો ઓલા સફાઈ વાળાને બોલાવીને આ ઓલી નહોતી કહેતી જેઠાણીની બોલાવીને બધું કરી દે. એ તો એમ કહેતી હતી કે જ્યાં વસ્તુ હોય ને પાછી રાખજે બધું કરી દે. આપણે તો કઈ ખબર નથી એવી કઈ. હાલો ફટાફટ હવે કરવા માંડી. આજથી ચાલુ કર્યું છે. આ મને આપ્યું છે મારા ફઈના છોકરાની વાઈફ. એ મારા ખ્યાતિ ભાભી આપ્યું હતું ત્યારે મેરેજ કરીને આવ્યા ને ત્યારે એને આપેલું છે. આટલા વધારાના ચશ્મા નીકળ્યા. હજી તો ઓલા ઢગલો તો મારો તો મેં ઓલા વર્ષે જ જવા દીધો તો ને આ આખો ઓલા કવરનો આમ તો જો નકરા કવર સેલ હાલો વેચી નાખો વેચો. આવા ઉલરતા હશે હજી 3-4 જગ્યાએ એ નોખા જો બધી એક બે કવર તો દેખાય. સામાન ગમે એટલો કાઢો ગમે એટલો કરો પાછો ભેગો થઈ જાય. એમ થાય કે બધુંય કાઢી નાખવું રાખવાનું નહીં. એક બે વસ્તુ રખાઈ જાય ને પાછી ભેગી થઈ જાય. ભાઈ શું છે? શું હાલે છે બધું? દિવાળી કામ. દિવાળીને ઘઉંની વાત મહિનો દિવસ. હા દિવાળી કામ ઈ તો તારે અત્યારમાં કરવું પડે, અમારે ન જોવો તો ખરા. ડૂચા કાઢ્યા છે બધા. ડૂચા નાખ દેજો. આ શું આ ડબ્બામાં ભર્યું છે? આ નાખવાનું નથી હો. આમાં ચશ્મા હે મારા. શું આ શું ક્યાં હે? કઈ નથી. આ તો બીજું કઈ તો દેખાય મિત્રો. તમને ન દેખાતું કમેન્ટ કરો. હાલો દેખાતું હોય. ક્યાં હે ભાઈ? ન્યા કેમ? હા આ બધા તો જોતા ન હોય. કોણ હોય તો જોવો ભાઈ. ઢગલો મારા બધા જવા. હું ક્યાં કવર રાખું? જોવો ખાલી તમે કવરના ઢગલા જ કર્યા છે. તો હવે બહુ મસ્ત. આ તો તૂટી ગયું, બાકી આ મસ્ત હતું. આટલા જે ભાઈ ચાજા નથી કા? આટલા જ છે કા? જો આમાં બધા ચશ્મા ભર્યા છે આની અંદર. હા આમાં ક્યાં દેખાડો? તમે કોક આવીને લઈ જાય તો ભલે લઈ જાય.
આ કેરેલામાં લઈ ગયા તમે રેન કાર્ડ છે આ પર્સ મને રાખવાનું આ તોડો ને એટલે સીધો રેનકોટ નીકળે જમાના પહેલાની મામા અમેરિકા થી લઈ આવ્યા હતા હું આવડી ઈકડી હાવ નાનો આવડી કરી જતી આવડી કરી હા આવડી ઈકડી ખાલી આવડી જતી ને તોય તને યાદ છે હા મને બધું યાદ છે હે તો આ ક્યાંથી લીધી હતી કે યાર ત્યાંથી લીધી હું ક્યાંથી લીધી હતી રાજકોટ થી તો આ કેદી લીધી કઈ તારીખે નો કઈ તારીખ ને વાર ને યાદ તે કીધું મને બધું યાદ છે સાચી વાત ને મેં તો સ્કૂલેથી આવ્યા મેં આવીને જોયું તા અહીંયા આવું પથરામણ થઈશ જોવા હા આવું કરાવું હાલો કરાવું મારે થોડું કામ આ બેન રોટલી તળે હા તારે શું બનાવે આમાં હું સીટી વાગે નથી સીટી હાલો તો જોતા રહેજો આજનો વ્લોગ હે ભાઈ મજા જ આવ્યા બસ તમને રોટલી લઈ લ્યો રોટલી બે વેફર મિક્સ વેજ મેનુ શું હશે સિક્રેટ મૂકમ જવા દે પકા આવું કરે જોવો ને અરે મમ્મી કે બાલ્કની જો ભાઈ ચોખ્ખું થઈ ગયું હજી વાર લાગશે ચોખ્ખું થતા કા આ બેન આવી લે કે બારી ને બધું આમ ખુલ્લું જ રાખવું પડે આમ તો હવા આવી જાય છે રીએ ભેગું એસી ચાલુ આવી હવે તો આવું ચાલે છે ભાઈ હવે ત્યાં ચાલશે ભેળ છે તૈયાર સવા 4 વાગ્યા છે 3:30 ફ્રી થયા અને થાકી ગયા કેટલું કામ તો નહીં હોય બસ હવે કઈ નથી ચાલો ખાઈ લઈ હેલો ગાઈસ તો ક્લાસેથી આવેલો આવ્યા ઘરે કપડા ને ટીવી ને બધું હાલે છે આપણે મસ્ત પાછી આજે રેસીપી બતાવી દઈ તમને બનાવી નાખી પેન લેવાનું ગેસ ઉપર મૂકવાનું ખોલવાનું અહીંયા મૂકવાનું હાલ હજી સામાન બધું લઈ લઈ તો ગાઈસ ટમેટું ડુંગળી માખણ ટોબેન પિઝા સોસ કેચઅપ સેજવાન સોસ એન્ડ દો સોલિડ મસ્તી और ये पेन તમને પહેલે લઈ લઈએ હવે આપણે બનાવશું હા પહેલાં આ લેવાનું બટર તો બટરને આમાં પહેલાં એડ કરી દઈએ પેનમાં બટર એડ કરીને ગેસ ચાલુ કરી દેવાનો આમ બૂમ બૂમ ગેસ ચાલુ કરી દેવાનો એટલે મેલ્ટ થાય થવા દે પછી આપણે કાંદા એડ કરી નાખવાના આમાં થોડુંક આમાં લઈને
કરું નો હવે આપણે કાંદા એડ કરી દઈએ. કાંદા તો એડ હો ગયા. હવે થોડીક વાર બ્રાઉન જેવા થવા દેવાના. ટોમેટો બી એડ કરી નાખવું આપણે. આમાં જ મિક્સ બે કરતું રહેવાનું. હવે જરૂર સોસ ને બધું એડ કરી નાખવું આપણે. Now we will add solid mustard. પેકેટ જ એડ કરી નાખવાનું. ઓછા આવે તો એડ કરી નાખીને હવે આપણે મિક્સ કરી નાખશું. આ વેટ ઇઝ રેડી ગાઈસ. જો કંઈક થશે. હવે એની ઉપર ચીઝ નાખવું હોય તો નાખી દેવાનું. આપણે હમણાં નાખી દઈએ. જો ગાઈસ શું ડિલિશિયસ લાગે છે. ચીઝ એડ કરી નાખ્યું આપણે. ચાલો સર્વ કરીને હા આપણે દઈએ બધાને. બેન પીયું બેન. ચાલો સર્વ કરી દે. રિવ્યુ પૂછી કેવું લાગ્યું. So guys, this is ready, bro. Let's go and eat it. કેવા લાગ્યું? હું બોલ હવે કઈ તું આ ખા આવા રાખા. બહુ સ્પાઈસી છે. દાદા થઈ ગયા. ખા ખા. તું કરે આવી ગયા. લઈ આવ. પૂછો મને શું લઈ આવું ચા. પૂછવા મને. ચાય 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 ગરમ ચાય ચાય ગરમ ચાય. વેર ઇઝ ભાખરી? કરવાની છે. હા હવે હાવ ખબર હોય કે આ ભણીને આવે તો ભૂખ લાગે. ગરમા ગરમ એ ગરમા ગરમ કેને કીધું ખબર? એમ ગરમા ગરમ ન હોય. 8 વાગે ખબર હે આવે એટલે 8 વાગે હું આવું ને તે થારી પરવી જોઈએ. ખબર જ ન પડે કોઈ. હાલો તારક મહેતા 8:15 જમવાનો ટાઈમ. ભાઈ ડીશ લાવતો પાપડ હતું. પાપડ ચા ને ભાખરી. તારક મહેતા મંદી કી માર. હાલો જમવા. હાલો ગાઈસ, તો આજવાળા વ્લોગમાં આટલું જ રાખીએ. કાલ શુક્રવાર છે એટલે કાલનો વ્લોગ બી ઇન્ટરેસ્ટિંગ હશે જ. તો જોતા રહેજો કાલનો વ્લોગ ને આજનો વ્લોગ એ આખો જોવા માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.